નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ નિર્જા હેમેન્દ્ર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ નારી તું ના હારી. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા નારી તું ના હારી. મોબાઈલની રિંગ વાગી. ચંદા કાકીનો ફોન હતો. ઓહ, કેટલા લાંબા સમય પછી કાકીનો ફોન! હું તો ખુશ થઈ ગઈ. બંને પક્ષે ઉમળકાથી વાત શરૂ થઈ. બંનેને એકબીજાના સમાચાર જાણવાની ઉત્સુકતા હતી. કાકી, રાહુલ, કવિતા, કામના, આકાશ સૌ મજામાં છે ને? હા, સૌ મજામાં છે. તું કેમ છું? ઘણા સમયથી તારો પણ ફોન નથી કહીને કાકીએ રાહુલના લગ્નનું સપરિવાર આવવા માટેનું આગોતરું આમંત્રણ આપી દીધું. લગ્નનું કાર્ડ તો મોકલી દીધું છે, પણ એ વહેલું મોડું પહોંચે તો અત્યારથી કહું છું કે ઘરનો પ્રસંગ છે. છોકરાઓ અને જમાઈને લઈને 4 દિવસ અગાઉથી આવી જજે. કાકીના અવાજમાં છલકાતા ઉમંગની છોળ મને અહીં સુધી પહોંચતી હતી. કાકીના જીવનમાં આજ સુધી સુખની ક્ષણો બહુ જ ઓછી આવી હતી એ હું જાણતી હતી. કાકીના ઉત્સાહભર્યો અવાજ સાંભળીને સાચે જ મને ખૂબ આનંદ થયો. ફોન મૂક્યા પછી હું 20 વર્ષ પહેલાં કાકી પરણીને આવ્યા ને ત્યારના ભૂતકાળની યાદોમાં સરી ગઈ. મારો જન્મ સાધન સંપન્ન સુખી પરિવારમાં થયો. દાદાજીની ખેતીલાયક જમીન અને વાડીઓ હતી. દાદાજી સરકારી મિડલ સ્કૂલમાં મુખ્ય અધ્યાપક હતા. બંને ફોઈ સ્નાતક. મોટા કાકા સરકારી ઓફિસમાં ઉચ્ચ પદવી પર હતા. પપ્પા MBBS કરીને શહેરની સરકારી હોસ્પિટલમાં જોડાયા. સરસ હસતો રમતો પરિવાર હતો ને અચાનક મોટા કાકીનું અવસાન થતાં ઘરમાં ઘેરા શોકનું વાતાવરણ છવાઈ ગયું. હું 5 વર્ષની, કાકાનો દીકરો 12 વર્ષનો અને દીકરી 10 વર્ષની. બંને રડી રડીને બેહાલ. કાકીના અવસાન પછી મોટા કાકા ઘરમાં ઓછામાં ઓછો સમય રહેતા. ઓફિસેથી ખેતરે કે વાડીએ ચાલ્યા જતા ને સીધા જમવાના સમયે આવતા. ક્યારેક તો રાત્રે પણ ફાર્મ હાઉસ પર રોકાઈ જતા. મારી મમ્મીએ પૂરા સ્નેહથી ભાઈ અને દીદીની જવાબદારી સંભાળી લીધી. લગભગ 2 વર્ષ આમ જ પસાર થઈ ગયા. બદલાતી ઋતુઓની સાથે સમય જતાં કાકાની ઉદાસી ઓસરતી જતી હતી. એમની ઓફિસ ઉપરાંત ખેતર અને વાડીમાં મન લાગેલું હશે એમ માનીને દાદાજી પણ રાજી હતા. અને અચાનક એક દિવસ મોટા કાકાએ પ્રેમ લગ્ન કરીને ઘરમાં સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. સૌંદર્ય અને શાલીનતાની મૂર્તિ સમા કાકી સાથે કાકાનો પ્રેમ થાય એ જરાય નવાઈની વાત નહોતી. કાકીનું ઘર અમારા ફાર્મ હાઉસની ખૂબ નજીક હતું. આટલા સમયે કાકાનું રાત વરત ફાર્મ હાઉસ પર રોકાવાનું કારણ સમજાયું. કાકી મારવાડી પરિવારના હતા. જોકે એનાથી અમારા ઘરમાં કોઈને સમસ્યા નહોતી, પણ કાકીના પરિવારવાળાને આ સંબંધ માન્ય નહોતો. કાકીનો એમના પિયર સાથેનો સંબંધ હંમેશ માટે તૂટી ગયો. ચંદા કાકી એમના સૌજન્યપૂર્ણ વ્યવહારથી દાદી, મારી મમ્મી અને અમારા સૌના પ્રીતિપાત્ર બની ગયા. કાકીએ 2 સંતાનોને જન્મ આપ્યો. ઘરમાં સૌ સંતાનો હળી મળીને રહેતા. સમય જતાં દાદાજીની તબિયત લથડવા માંડી. એમની હાજરીમાં જ દાદાજીએ બંને ભાઈઓ વચ્ચે એમની સંપત્તિની વહેંચણી કરી દીધી. ઘર જુદા થયા, રસોડા જુદા થયા, પણ અમે સૌ ભાઈ બહેનો વચ્ચે એકતા એવી ને એવી જ જળવાઈ રહી. કાકાની સૌથી નાની દીકરી
6-7 વર્ષની હશે અને કાકાનું હાર્ટ એટેકના લીધે અવસાન થયું. અમારા ઘરમાં સંપ હતો. કાકીને આર્થિક રીતે કોઈ તકલીફ પડે એમ નહોતી. તેમ છતાં કાકી સાવ તૂટી ગયા. પિયર પક્ષેથી તો બહિષ્કાર જ હતો અને આમ અચાનક કાકાના ચાલ્યા જવાથી સાવ ગુમસુમ બની ગયા. જાણે નિર્જીવ પુતળી બની ગયા. કાકાના અવસાન પછી 2 વર્ષે ફરી હું જ્યારે પિયર ગઈ ત્યાં સુધી દૂર રહે કાકીના વિચારોથી મન અત્યંત વ્યથિત થઈ જતું. કાકી કેવી રીતે પોતાની જાતને સંભાળી હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. કાકીને મળવાનું થશે ત્યારે હું એમની પીડા જોઈ શકીશ કે કેમ એ વિચારે મન અને પગ પાછા પડતા. પણ કાકીનું નવું સ્વરૂપ જોઈને તો હું ચકિત થઈ ગઈ. કાકીએ એમના લગ્ન પહેલાંના અને પોતાના સંતાનોને ઉછેરવાથી માંડીને કાકાના ભાગે આવેલ ખેતર અને વાડીનું કામ ખૂબ કુશળતાથી સંભાળી લીધું હતું. નોકર ચાકરને સાથે રાખીને ઘરનું બહારનું સૌ કામ સુપેરે ઉપાડી લીધું હતું. કાકા ગયા પછી થોડી આર્થિક અગવડ પડી હતી, જેનો કાકીએ દ્રઢતાથી સામનો કરીને આર્થિક સ્થિરતા મેળવી. પોતાના અને સાવકા એવા કોઈ ભેદ વગર જે રીતે રાહુલ, કવિતા, કામના, આકાશને ભણાવ્યા, આત્મનિર્ભર બનાવ્યા, એ તો સમાજમાં દ્રષ્ટાંતરૂપ બની રહ્યું. સૌથી મોટા દીકરા રાહુલની ઉચ્ચ ડિગ્રી મેળવીને આયકર વિભાગમાં કમિશનરની પદવી પર નિમણૂક થઈ એ કાકીની તપસ્યાનું પ્રથમ ફળ. આયકર વિભાગમાં કામ કરતી પરજ્ઞાતિની યુવતી સાથે એને પ્રેમ થયો. સમાજ અને રિવાજની પરવા કર્યા વગર કાકીએ રાહુલને પૂરા મનથી ટેકો આપ્યો. નાજુક લજામણીના છોડ જેવા કાકીમાં આ હિંમત ક્યાંથી આવી હશે? લગ્નમાં પહોંચીને કાકીને જોયા તો વાહ! સાદગી અને સૌંદર્યની મૂર્તિ સમાન કાકીને જોઈને હૃદય મારું આનંદથી ભરાઈ ગયું. કાકી અત્યંત સ્નેહથી સૌનું સ્વાગત કરતા હતા. સૌથી નવાઈની વાત તો એ હતી કે આજ સુધી કાકીની સાથે સંબંધ ન રાખનાર એમના પિયરિયા ખડે પગે એમને સાથ આપતા હતા. અમારા પરિવારની સરખામણીમાં ઓછું ભણેલા કાકી એમની સૂઝબૂઝ કર્તવ્ય પરાયણતાને લઈને આજે સૌથી સન્માનીય સ્થાને હતા. કાકીની પ્રગતિશીલતાને હું દિલથી વંદી રહી. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક. નમસ્કાર.